તો હાલ પોલીસ દ્વારા સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યા મુજબ અમદાવાદમાંથી 890, સુરતમાંથી 132 શંકાસ્પદ બાંગ્લાદેશી અને 2 બાંગ્લાદેશી જે નાગરિકો છે તેમને ડિટેન કરાયા છે। ત્યારે અમદાવાદ, સુરત અને વડોદરામાંથી આ કાર્યવાહી કરાઈ છે। 2 દિવસમાં સમગ્ર રાજ્યમાંથી 6500 શંકાસ્પદ બાંગ્લાદેશીની ડિટેન કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જોકે તેમને ડિપોર્ટ કરવામાં લાંબી કાર્યવાહી થશે। અત્યાર સુધી 450 બાંગ્લાદેશીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે, જ્યારે શોર્ટ ટર્મ વિઝાથી આવેલા 7 પાકિસ્તાની તેમના દેશમાં પરત ફરી ચૂક્યા છે। ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને ઝડપવા અમદાવાદ, સુરત, વડોદરામાં પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન પશ્ચિમ બંગાળની આઈબીની ટીમ સુરતમાં પહોંચી હતી। અહીં તે સેન્ટ્રલ આઈબી સાથે મળી શંકાસ્પદોની પૂછપરછ કરી હતી। તો 66 શંકાસ્પદની ખરાઈ કરવા વડોદરા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની એક ટીમ પશ્ચિમ બંગાળ પહોંચી છે। અગાઉ અમદાવાદમાં પોલીસ કમિશનર GS મલિક, ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ અજીત રાજ્યન સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ચંડોળા તળાવ વિસ્તારમાં પહોંચ્યા તો આખો વિસ્તાર ખાલીખમ જોવા મળ્યો તથા ટોરેન્ટ પણ કાર્યવાહી કરી હતી। ટોરેન્ટે પણ વીજ જોડાણ કાપી નાખ્યા હતા। હાલમાં 143 બાંગ્લાદેશીઓને ડિપોર્ટની કામ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। આશરે 6500 જેવા શંકાસ્પદ બાંગ્લાદેશી નેશનલ્સને આપણે ડિટેન કરી છે અને એ લોકોની પૂછપરછ ચાલુ છે। એ પ્રક્રિયા એ પ્રકારની હોય છે કે કોઈની ઉપર આપણે શંકા જાય એટલે એમને આપણે ડિટેન કરીને પૂછપરછ કરીએ છીએ અને એ પૂછપરછમાં સ્થાનિક પોલીસ ઉપરાંત કેન્દ્રીય સંસ્થાના અધિકારીઓ પણ આપણી સાથે જોડાતા હોય છે અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરતા હોઈએ છીએ। અને જોઈન્ટ ઇન્ટ્રોગેશન પછી જો બાંગ્લાદેશી હોવાની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થાય તો એ લોકો વિરુદ્ધમાં ડિપોર્ટેશનની કાર્યવાહી કરવા માટેની આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। એટલે અત્યાર સુધી ઓલરેડી ગુજરાત રાજ્યમાં 450 જેવા પ્રસ્થાપિત બાંગ્લાદેશી નાગરિકો તો ઓલરેડી પૂછપરછ દરમિયાન આઈડેન્ટિફાઈ થઈ ગયા છે। એ ખરેખર એક બાંગ્લાદેશી છે અને ગેરકાયદેસર રીતે એ લોકો અત્યારે અહીંયા રહી રહ્યા છે। બાકીની પૂછપરછ ચાલુ છે। એ પ્રક્રિયા થોડીક લાંબી પણ હોય છે। એ પ્રક્રિયામાં બહુ ઊંડાણથી તપાસ કરવાની હોય છે, એટલે સમય માંગી લેતી હોય છે। પણ ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ એ બાબતે કટિબદ્ધ છે કે આપણા રાજ્યમાં જે પણ ગેરકાયદેસર બાંગ્લાદેશી વસાવટ કરતા હોય એ લોકોની વિરુદ્ધમાં નિયમની દાયરામાં કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ આપણે બધા સક્રિય છે।